તો બધા મિત્રોને રામ રામ। તો આજે આપણે ડુંગળી કાપવાનું શરૂ કરી દીધું છે મિત્રો। આજે અમે એક એવી રેસીપી લઈને આવ્યા છીએ કે તમે જેને તમારા ઘરેથી શાક બનાવશો એટલે તમને એમ થાય કે ના આ શાક કાંઈક નવીન છે। ત્યાર પછી મિત્રો આજે આપણે સવાણાનું શાક બનાવવાનું છે। તો મિત્રો સૌથી પહેલાં કાપેલી ડુંગળી લઈ લીધી, ત્યાર પછી દેશી ટમેટા લઈ લીધા છે મિત્રો। ડુંગળી છે તે લીલી લીધી છે। ત્યાર પછી લીલું લસણ લીધું મિત્રો, તેને મરચું તેમાં નાખીને ખાંડી લેવાનું છે મિત્રો। આ આપણું મરચું છે, તેને ખાંડી લેવાનું છે તેમાં નાખીને દસતા વડે મિત્રો। ત્યાર પછી તે ખંડાઈ જાય ત્યાર પછી આપણે એક તપેલીમાં તેલ નાખીશું। ત્યાર પછી તેમાં આપણે સૌથી પહેલાં રાઈ નાખવાની છે મિત્રો। રાઈ નાખીને રાઈ બધી ફૂટી જાય ત્યાર પછી તેમાં વઘાણી નાખીશું મિત્રો। વઘાણી નાખીને મિત્રો આખું જીરું નાખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો એને ડુંગળી લીલી હતી તેના વડે વઘાર કરવાનો છે। થોડી ડુંગળી નાખીને વઘાર કરીને ત્યાર પછી બધી ડુંગળી નાખી દેવાની। ત્યાર પછી મિત્રો એમાં ડુંગળી પાકી જાય પછી તેમાં ટમેટા નાખવાના છે। ત્યાર પછી ટમેટાને સારી રીતે મિક્સ કરીને તેને પણ થોડી વાર માટે પાકવા દેવાના છે। આવું શાક મિત્રો તમે ખાતા જ રહી જાઓ, એકવાર જોજો મિત્રો। ત્યાર પછી તેમાં થોડું મીઠું નાખી દેવાનું છે। ત્યાર પછી તેમાં થોડીક હળદર નાખી દેવાની છે, તેને પણ બધું મિક્સ કરીને સરખી રીતે પાકવા દેવાનું છે। ત્યાર પછી પાકી જાય ત્યાર પછી તેમાં મરચું ખાંડેલું લીલું લસણવાળું હતું તે નાખી દેવાનું છે મિત્રો। લસણ સાથે મરચું બે મિક્સમાં તે નખાય છે મિત્રો, તેને સારી રીતે ઓગળવા દઈને થોડું પાકી જાય ત્યાર પછી તેમાં પાણી નાખી દેવાનું આપણે। તમે જેટલો રસો કરવા માંગતા હોય એટલું પાણી નાખી દેવાનું। ત્યાર પછી આપણે સવાણું લઈ લીધું છે, તીખું સવાણું મિત્રો। આવું સવાણું તો બધે મળતું હોય છે। આનું શાક બનાવીને ખાઓ એકવાર, તમે ખાતા જ રહી જાજો મિત્રો। અમારી ચેનલમાં તમે નવા હોય તો તેમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને લાઇક કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો તે કોમેન્ટ કરજો મિત્રો। જે બધો વઘાર થઈ ગયો તો તેનો ઉફારો આવી જાય ત્યાર પછી સવાણું નાખજો। મળીને